એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓછા પગારવાળા લોકોનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે। અભ્યાસ અનુસાર ઓછી ઇન્કમવાળા લોકોમાં તણાવ, ચિંતા, બર્નઆઉટ જેવી મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યા વધી રહી છે। આ સિવાય ઓછા પગારવાળા લોકો પોતાની પારિવારિક જરૂરિયાતોને પૂરી કરવા વધારે કમાવવું પડી શકે છે, જેથી તેમની મેન્ટલ હેલ્થ ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે। ફ્યુચર ફોરમની એક રિસર્ચ અનુસાર વર્ષ 2021 બાદથી વર્કપ્લેસ પર બર્નઆઉટ હાઈ લેવલે પહોંચ્યું છે। સંયુક્ત રાજ્ય અમેરિકા અને બ્રિટન સહિત 6 દેશોમાં ફૂલ ટાઈમ ડેસ્ક પર કામ કરતા 10,000 કર્મચારી પર સર્વેમાં 40% વધારે માનવામાં આવ્યું છે કે તે બર્નઆઉટની સમસ્યાથી પીડાય છે। વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ જોબમાં વધતી મેન્ટલ ડિસ્ટન્ટ એનર્જીની ખામી અને નેગેટિવિટીના રૂપે જોઈ છે। મે 2021માં ફ્યુચર ફોરમે આના પર રિસર્ચ શરૂ કરી ત્યારે 38% કર્મચારીઓએ બર્નઆઉટ સ્વીકાર્યું, જે હવે 42% પર પહોંચી ગયું છે। WHO અને ILOનું કહેવું છે કે વર્કર્સને સ્ટ્રેસના કારણે વાર્ષિક કામના કેટલાક કલાકો બરબાદ થઈ રહ્યા છે, જેથી ગ્લોબલ ઇન્ડસ્ટ્રીને દર વર્ષે $1 ટ્રિલિયન નુકસાન થઈ રહ્યું છે। એક અન્ય રિસર્ચ અનુસાર ફાઇનાન્સ સેક્ટરમાં આ સમસ્યા વધારે જોવા મળે છે। ભારત સહિત 10 દેશોમાં થયેલી રિસર્ચમાં વિશ્વમાં 78% વર્કર્સ પોતાની જોબમાં જાતે આગળ વધારતા અને સુધરતા નથી દેખાતા।